તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજનો વ્લોગ આપણે 2 વાગ્યાથી ચાલુ કરીએ છીએ. અત્યારે મતલબ થોડું કામ હતું સવારમાં, એટલે કામ પતાવી લીધું અને વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, એટલે હમણાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં દેખો માસીના ખેતરો બાજુ આવ્યો છે. દેખો માસીનમાં હા કામ કરે છે. દેખો તેમના જોડે જઈએ આપણે હમણાં, અને પછી મહેશભાઈ પર જઈએ ઘરે, તેમના ઘરે જશું આપણે. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો. તો ચલો જઈએ. તો દેખો મિત્રો, देखो मासी आखा खेतर में लसन कर्યું છે. देखो આવું કંઈક છે લસણ. અને માસી શું કરે છે ખબર નહીં. પાછું જોડે જઈએ અને પૂછીએ શું કરો છો. નિર્વાનું કામ ચાલે છે એમ લાગે. શું કરો છો મહા? ને સરસ સરસ. દેખો આ માહી અને આ મહા. તો આ કેટલા ભાવે જાય વેચા પછી કાકા છે એવું એમ ને. તો દેખો માસા આખા ખેતરમાં લસણ કર્યું છે, પણ અંદર નીંદવાનું ક્યાંનું આવી ગયેલું. દેખો બહુ બધું ઘાસ ઉગ્યું છે અંદર. અને માસી જમી લીધું એવું એમ ને. દેખો મિત્રો, આવું કંઈક કામ થાય છે અમારા ગામડે. અને તમારી બાજુ શું શું ખેતી કરી છે એ પણ કોમેન્ટ સેક્શનમાં કહેજો મને. તો ચલો આપણે પપ્પાને લેવા ગયા હતા, પપ્પાને લઈને આવી ગયા અને સ્કૂટર લઈને આપણે આવી ગયા છીએ ખેતરોમાં. હવે ખેતરો જોઈ અને આપણે જશું ઘરે. પછી ઘરે ગયા પછી આપણું ડેલીનું વર્કઆઉટ છે. એટલે વર્કઆઉટ એટલે ડેલીનું કામ છે આપણું, ડેરીમાં જવાનું. તો ડેરીમાં જશું. તો દેખો આપણે તો આવી ગયા ખેતરમાં. અને દેખો આ ઉપરના પાના ખરા ને એ નીલગાય ખાઈ ગઈ છે. તો તમારી બાજુ નીલગાય આવે છે તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો આવે છે કે નહીં આવતું. રોજડા કહેવાય અને નીલગાય પણ કહીએ અમે. તો દેખો અમારા ખેતરોમાં આવે છે અને સાંજે આવતી હશે, ક્યારે આવે ખબર નહીં, પણ ખાઈ છે દિવેલા. તો દેખો આ ખેતર ગાળ્યું હતું અને આ પણ ખેતર ગાળ્યું છે. આમાં કરશું ઝાડ કે બાજરી કંઈક કરશે પપ્પા. દેખો દેખો મકાઈને તો કંઈ કરતા નહીં નીલગાયને. આવી વાર છે, એકવાર પાણી હાણી ફરશે, ખાતા ખાતર મૂકશું, મોટી થશે પછી નીલગાય ફળી કરશે. હમણાં તો કંઈ કરે નહીં. દેખો હમણાં તો કમ્પ્લેટ છે. દેખો સન પણ દેખાય છે. દેખો અને નીચે આ ખેતરમાં બી કમ્પ્લીટ છે અને આ બી ખેતરમાં કમ્પ્લીટ છે. તો ચલો આપણે ખેતર જોઈને આવી ગયા. અને આપણા મોટાભાઈ દેખો શૈલેષભાઈ દવા છાંટવા આવ્યા હતા. કેમ છો મોટાભાઈ? બોલો મજા મજામાં. કાઈ નહીં યાર, હવે ખેતીનું એવું શું ચાલે બીજું બધું મોટાભાઈ? શાંતિ? એવું નોકરી ચાલુ છે. એવું હા દવા છાંટી ચણા ચણા મીઓ પડી વાદળ આવી છાંટવી પડે છાંટવી પડે. સાચલો મિત્રો, મિત્રો આપણે આવી ગયા ઘરે અને પપ્પાને લઈને આવી ગયા છે ઘરે. ખેતરમાં જઈને આવી ગયા. અને દેખો ઘરનો મોસમમાં સન કેવું દેખાય છે. દેખો નોર્મલ છે અને મોસમ ધુમ્મસ જેવું ચાલુ થઈ ગયું છે. તો ચલો હવે આપણે ફ્રેશ થઈ જઈએ, જલ્દી ફ્રેશ થઈ જઈએ. અને 6 વાગે જવાનું છે આપણે ડેરીમાં. ચલો પહેલાં ફ્રેશ થઈ જઈએ. તો ચલો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છે અને આ ડેરીમાં નીકળ્યા દૂધ લેવું. તો ચલો જઈએ ડેરી બાજુ. તો ચલો મિત્રો આપણે ડેરીમાં જઈ આવ્યા અને થોડું કામ હતું તો દુકાને પણ જઈ આવ્યા. અને મહેશભાઈ આપણા ઘરે છે હમણાં. અને દેખો મમ્મી સિંગોડા બાફા મૂક્યા હતા તો બફાઈ ગયા છે. તો મહેશભાઈ કાપે છે. દેખો તો ચલો આપણે તો બાફેલા સિંગોડા કોઈ વાર ખાધા નહીં, આપણે ડાયરેક્ટ દુકાન પરથી લઈએ જ ખાઈએ છીએ, પણ આજે ઘરે લાવ્યા છીએ. તો ચલો આપણે સિંગોડા ખાઈ લઈએ. અને તમારા પણ ઘરે આવા બાફે છે કોમેન્ટ સેક્શનમાં કહેજો મને. તો ચલો પહેલાં ખાઈ લઈએ આપણે. કાપો મહેશભાઈ કાપો, આપણે ટેસ્ટ કરી જોઈએ. તો એટલી વારમાં તો કાપીને દેખો બતાવવા મળે છે.
પણ ટેસ્ટ તો કઈ આમાં કંઈક અલગ જ લાગે છે. દેખો ભૂરા ભૂરા દેખાય છે અને પેલા કલર કે શું નાખે એટલે બ્લેક લાગે અને આમાં ટેસ્ટ થોડુંક ફીકો ફીકો લાગે છે પણ કંઈ વાંધો નહીં, લીધા છે એટલે પતાવી તો દેશું આપણે. તો ચલો તમે પણ આવા કોઈ વાર ખાધા છે મને કહેજો હા ને કોમેન્ટ સેક્શનમાં. ચલો આપણે પહેલાં પતાવી ગયા છીએ અને દેખો મમ્મીએ જમવાનું બની દીધું છે. કાંટા લીલવા અને બટાકાનું શાક અને મકાઈના રોટલા. તો ચલો મેં તો જમી લઉં છું અને તમે પણ જમી લો. તો કમ્પ્લીટ 9 વાગી ગયા છે અને હવે આપણે સૂઈ જઈએ. અને તમે કઈથી વ્લોગ જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય જય હનુમાન, જય આદિવાસી, જય જોહર.